આજે વોર્ડ નંબર 7માં સંકલનની બેઠક મળી હતી, પરંતુ વોર્ડ કચેરીમાં જ ધૂળ જોવા મળી, સ્વચ્છતા ન જોવા મળી। આ મામલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે અમારે સંકલન કરવાનો મુદ્દો જ હતો। અમે સરપ્રાઇઝ દરેક વોર્ડમાં સંકલન બેઠક માટે જઈ રહ્યા છે। સંકલનની બેઠકમાં આ મુદ્દો ચર્ચા થઈ છે। વડોદરામાં કોઈ પણ સરકારી કચેરી હોય, કોઈ પણ દબાણ હોય કે સ્વચ્છતા ન હોય તો અમે કાર્યવાહી કરી શકીશું। અમે અધિકારીઓનું ચોક્કસ ધ્યાન દોરી તાકીદની સૂચના આપી છે। તો વિસ્તારમાં થતા દબાણોની સામે પણ આગામી સમયમાં દબાણ દૂર કરવાની વાત કરી હતી। માત્ર દબાણ દૂર થાય પછી ફરી ન આવે તેવી કાળજી પણ લોકોએ લેવી જોઈએ। બિલકુલ બિલકુલ આ મીટિંગનો છેલ્લો મુદ્દો આ જ હતો કે સમગ્ર વડોદરામાં કોઈપણ સરકારી કચેરી હોય, અર્ધ સરકારી કચેરી હોય કે કોર્પોરેશનની કચેરી હોય, એમાં સ્વચ્છતાને લઈને અને દબાણને લઈને કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં ન આવે અને એ જ પ્રકારની સૂચના અત્યારે અપાઈ છે। અને આ મીટિંગ એટલા માટે જ આકસ્મિક ગોઠવવામાં આવી છે। આ મીટિંગ પ્લાન કરેલી મીટિંગ નથી કે અચાનક કોઈને કોઈ સુધારવાનો મોકો મળે, અને અમે પણ આ સરપ્રાઇઝ કોઈપણ દ્રષ્ટિથી અમે જોઈ શકીએ આકસ્મિક રીતે, એ જ પ્રકારનું આયોજન થયું।